નમસ્કાર. ક્યારે એવો વિચાર આવ્યો છે કે કેટલાક લોકો કેવી રીતે પોતાની સફળતાની ગાથા જાતે જ લખી નાખે છે, જ્યારે બીજાઓ ફક્ત સંજોગોને દોષ દેતા રહી જાય છે? ચાલો આજે આપણે આચાર્ય ચાણક્યના એવા રહસ્યોને ખોલીએ જેણે સદીઓથી વિજેતાઓને રસ્તો બતાવ્યો છે. અને આ સવાલ છે ને, એ કોઈ નાનો સૂનો સવાલ નથી. મોટા મોટા વિચારકો પણ આ વિશે વિચારતા રહ્યા છે, પણ એનો જવાબ ક્યાંય દૂર તારાઓમાં નહીં, પરંતુ એક એવા જ ગણાનમાં છુપાયેલો છે જે આજે પણ એટલો જ શક્તિશાળી છે જેટલો સદીઓ પહેલા હતો. આચાર્ય ચાણક્ય, એક એવું નામ જેમની કૂટનીતિએ આખા સામ્રાજ્યોના નકશા બદલી નાખ્યા. એમણે આપણને ખાલી સિદ્ધાંતો નથી આપ્યા, પણ સફળતા માટેનો એકદમ પાક્કો નકશો, એક બ્લુપ્રિન્ટ આપી છે. તો સફળતાનું રહસ્ય છે શું? ચાણક્યના મતે સફળતા કોઈ નસીબની રમત નથી, એ તો કેટલાક ચોક્કસ સિદ્ધાંતોનું પરિણામ છે. તો ચાલો આપણે એ પાયાના સિદ્ધાંતોને જરા ઊંડાણથી સમજીએ, જે કોઈ પણ વ્યક્તિને સફળતાના શિખરે પહોંચાડી શકે છે. હવે ચાણક્યનું જ્ઞાન તો દરિયા જેવું છે, પણ એને સમજવા માટે ચાલો આપણે એને 3 સરળ પણ ખૂબ જ શક્તિશાળી ભાગમાં વહેંચીએ: સ્વયં, રણનીતિ અને સંસાર. ચાલો એક પછી એક તેને સમજીએ. તો શરૂઆત ક્યાંથી કરવી? ચાણક્ય બહુ સ્પષ્ટ કહે છે, દુનિયાને જીતવા નીકળતા પહેલા પોતાની જાતને જીતો, કેમ કે અસલી શક્તિ, અસલી લડાઈ એ તો પોતાની અંદર જ છે. તો આ આંતરિક શક્તિના 3 પાયા છે. જો પહેલું છે જ્ઞાન, એક એવી સંપત્તિ જેને દુનિયાની કોઈ તાકાત છીનવી ન શકે. બીજું છે અનુશાસન, જે આપણને સાચા રસ્તા પર ટકાવી રાખે છે. અને ત્રીજું આત્મવિશ્વાસ, એ તાકાત જે કોઈ પણ પડકારને પાર કરાવી શકે છે. અને ચાણક્ય એક વાત બહુ સ્પષ્ટ રીતે કહે છે, આપણો સૌથી મોટો દુશ્મન બહાર નથી પણ અંદર છે, અને એ છે ડર. જ્યાં સુધી આપણે એના પર વિજય નહીં મેળવીએ ત્યાં સુધી આપણી સાચી ક્ષમતા સુધી ક્યારેય નહીં પહોંચી શકીએ. હિંમત એ માત્ર એક વિકલ્પ નથી, એ જ એક માત્ર રસ્તો છે. ચાલો માની લીધું કે આંતરિક શક્તિ તો આવી ગઈ, પણ હવે શું? એ શક્તિનો ઉપયોગ કેવી રીતે કરવો? બસ અહીંયા જ રણનીતિનું મહત્વ શરૂ થાય છે. કારણ કે વિચારોને વાસ્તવિકતામાં બદલવા માટે એક ચોક્કસ પ્લાન હોવું જરૂરી છે. જુઓ, ચાણક્ય કોઈ પણ ગોલને હાંસલ કરવા માટે એકદમ સિમ્પલ પણ પાવરફુલ ફ્રેમવર્ક આપે છે. પહેલાં તો લક્ષ્ય નક્કી કરો. જો લક્ષ્ય જ સ્પષ્ટ ન હોય તો વ્યક્તિ દિશા વગરની હોડી જેવી છે, ક્યાંય પહોંચે નહીં. અને પછી એ લક્ષ્ય સુધી પહોંચવા માટે એક પાક્કી યોજના બનાવો. અને અહીં ચાણક્ય એક બહુ જ મહત્વની વાત સમજાવે છે: વિચારવું અને કામ કરવું એની વચ્ચેનો તફાવત. અમુક લોકો બસ વિચાર્યા જ કરે છે અને એમાં જ તક હાથમાંથી નીકળી જાય છે. યાદ રાખજો, મોડો લીધેલો સાચો નિર્ણય પણ ખોટા નિર્ણય જેટલો જ ખતરનાક હોઈ શકે છે. ચાણક્ય માટે સમય એ તો પૈસા કરતાં પણ ક્યાંય વધારે કિંમતી છે. કેમ? કારણ કે એ એક જ એવી વસ્તુ છે જે ગયા પછી ક્યારે પાછી નથી આવતી. એટલે એને ખર્ચ ન કરાય, એનું રોકાણ કરાય. જે સમયનું સન્માન નથી કરતો, સમય તેને બરબાદ કરી નાખે છે. અને અહીંયા ચાણક્યે એક બહુ મોટી ચેતવણી આપે છે: અધૂરી યોજના લઈને ક્યારેય કોઈ કામ શરૂ ન કરવું. ઉતાવળમાં શરૂ કરેલું કામ લગભગ હંમેશા નિષ્ફળ જ જાય છે. એટલે કોઈ પણ કામ શરૂ કરતા પહેલા એના દરેક પાસા વિશે વિચારી લો, સંભવિત અવરોધોની કલ્પના કરી લો. પણ તમારી પાસે દુનિયાની બેસ્ટ રણનીતિ હોય તો પણ એ નિષ્ફળ થઈ શકે છે. કેવી રીતે? જો તમે તમારી આસપાસના લોકોને ન સમજી શકો. ચાણક્ય શીખવે છે કે સફળતા કોઈ એકલાની યાત્રા નથી, એ સંબંધો પર પણ એટલી જ નિર્ભર કરે છે. તો સવાલ એ છે કે સાચા મિત્ર અને સ્વાર્થી માણસને ઓળખવા કેવી રીતે? ચાણક્ય કહે છે, મુશ્કેલીના સમયે પરખ કરો. જે સાચો હશે ને એ તમારી ભૂલો બતાવશે અને સાથ આપશે, જ્યારે ખુશામતખોર ફક્ત વખાણ જ કરશે. જરા વિચારો, આપણી આસપાસ કોણ છે? અને પોતાની મહેનતને બચાવવા માટે ચાણક્ય આ 4 નિયમોનું કવચ આપે છે. તમારી સંગત કોની છે એ બહુ જ મહત્વનું છે, કારણ કે જેની સાથે રહીએ તેવા જ બની જવાય છે. ખોટી સંગત તમને બરબાદ કરી શકે છે. અને દરેક પર આંધળો વિશ્વાસ ક્યારે ન કરવો. હંમેશા સતર્ક રહેવું જરૂરી છે. ચાણક્યનું આ એક વાક્ય જ બધું કહી દે છે. એ એકદમ શક્તિશાળી રિમાઇન્ડર છે. લોકો પર વિશ્વાસ કરતા પહેલા તેમની પરખ કરવી ખૂબ જ જરૂરી છે, કારણ કે દેખાવ ઘણીવાર છેતરામણો હોય છે. તો આપણે સ્વયં, રણનીતિ અને સંસાર આ 3 સિદ્ધાંતોને સમજ્યા. જુઓ, ચાણક્યની નીતિ કોઈ જાદુ નથી, એ તો જીવનને સમજી વિચારીને સભાનતાપૂર્વક જીવવાની એક કળા છે. અને આજ
આ જ ચાણક્યની શીખનો આખો સાર છે કે દરેક વ્યક્તિ પોતાના ભાગ્યનો શિલ્પકાર પોતે જ છે. સફળતા કોઈ નસીબની રમત નથી, પણ આપણી વિચારસરણી, આપણા કર્મો અને આપણી આદતોનું સીધું પરિણામ છે. તો હવે આ જ્ઞાનને ફક્ત સાંભળીને ભૂલી નથી જવાનું, એને અમલમાં મૂકવાનો સમય છે. જરા વિચારો, આ બધા સિદ્ધાંતોમાંથી કયો એક સિદ્ધાંત છે જેને આજથી જ, અત્યારથી જ જીવનમાં ઉતારી શકાય? કારણ કે યાદ રાખજો, સાચો બદલાવ જ્ઞાનથી નહીં પણ ક્રિયાથી આવે છે.